તો કેમ છો ખેડૂત મિત્રો, હું હિતેશ તીર્થ એગ્રી સેન્ટર તરફથી આપ સૌનું સ્વાગત કરું છું। એકવાર આપણે એક ખેડૂતની મુલાકાતે આવી ગયા છે। એના પ્લોટમાં તમે જોઈ રહ્યા છો મગફળીનો પ્લોટ છે અને પીળું પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે અને જો છોડવા જાવા મળ્યા છે કાળી ફૂગને લીધે ને તમે જોવો છો પ્લોટ આખો પીળો સમ પડી ગયો છે। તો એને આવા સમયે કઈ દવા વાપરવી જોઈએ એ આપણે એને સજેશન આપ્યું છે। જો ખેડૂત મિત્રો જોવો તમે આ પાંદડા દરેક પાંદડું જોઈ લો કોતરાઈ ગયું છે, ઈળુનો ભરખમ વધારો છે આમાં જોઈ લો ને આ જોઈ લો આ છોડ જોવો આ કેવા પીળા પડી ગયા છે, જોવો છો તમે આ પીળા પડતા છોડ ને હજી હું તમને બતાવું આ જોવો તમે ખેડૂત મિત્રો જાવા મેળા છે, છોડવા જાવા મેળા છે, મૂળ ડાયરેક્ટ જો આ તમને દેખાય છે કાળી ફૂગનો કેવો ઉપદ્રવ છે। આ જો આપણે વાત કરીએ આ જો સફેદ ફૂગ તમને કાળી ફૂગ દેખાય, આ છોડવો જાવા મેળ્યો છે। તો આના માટે એને કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ એ આપણે એને સજેશન દીધું છે। પહેલું છે ક્રિસ્ટલ કંપનીનું ટિલ્ટ જે ફૂગ નાશકનું કામ કરે છે, આવતી કાળી ફૂગને અટકાવે છે। એમાં મેઇન ટેકનિકલની વાત કરીએ તો પ્રોપિકોનાઝોલ 25% આવે છે ને એ કામ કરે છે મુખ્ય કાળી ફૂગનો રોકવા માટે। એની સાથે આપણે આપ્યું છે ક્રોપીવા સાયન્સ કંપનીનું હોપ કરીને જે ક્લોરાનથી લિપ્રોલ 18.5% આવેલું છે। એ આજે ઈળુનો ઉપદ્રવ એટલો બધો દેખાડો ને તમને એને રોકવાનું કામ કરે છે। એની સાથે મેઇન વસ્તુ આવે છે વિટો પાવર જે આ પીળી તમને છમ દેખાય છે ને એને લીલી કરવાનું કામ કરે છે ને એને ઘટતા માઇક્રોન્યુટ્રનનું પૂરું પાડવાનું કામ આ વિટો પાવર કરે છે। પ્રોપીવા લાઈફ સાયન્સ કંપનીનું વિટો પાવર એ તારીખ છે 18/7/2026। આજે આ ત્રણેય વસ્તુનો ડોઝ તમને જોવો છો એને અમે બનાવીને સ્પ્રે ચાલુ છે। શું કહે સાગરભાઈ? આ દવા અમે છાંટીએ છીએ અને તીર્થ એગ્રાવાળાએ કીધું છે કે 4 થી 5 દિવસમાં કાળી મકોડા જેવી માંડવી થઈ જશે। આપણે હવે 4 થી 5 દિવસમાં જોઈએ છે 4 થી 5 દીમાં સ્ટાન્ડર્ડ રિઝલ્ટ મળે આ ત્રણેય દવાનું। એ રીતે આપણે તમને પાછું દેખાડશું કે આ જો પીળી દેખાય છે તમને શેડ પડેલો એ લીલો છમ કાળી મકોડા જેવી માંડવી થઈ જાય તો જ બકે। તો આપણે ફરી મળીશું 4 થી 5 દિવસમાં રિઝલ્ટ સાથે।